હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી. વાગી ગયા 9:30. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પપ્પા ગયા ઓફિસ. નવો નાસ્તો કરવા માટે મમ્મી રોટલી બનાવ. દવા પીવાની એટલે નકર મારતો દવા હન પેલી ગોળી. રોટલી બનાવ, રોટલી ખાઈ લે ગરમ ગરમ. મૂકી દે ભાત ઉની જવું ઇન્જેક્શન લઈ આવું બરાબર. રાત તો થોડું તડકા જેવું વાદળા ઓછા. તે હવાર તો પડતો જ તો ને. આખી રાત વરસાદ નહીં પડે. રાતે હું આવી તો સુધી તો વરસાદ પડતો હતો. હું આવીને છે તો સુધી તો વરસાદ પડતો હતો. તો ચલો મમ્મી જશે હવે ઇન્જેક્શન લેવા. કૂતરું કરડી તું એટલે કેટલા બાકી હવે ઇન્જેક્શન? એક બે આજ નહીં એટલે હવે એક જ બાકી કહેવાય ને આમ તો. પરમ દિવસે ઇન્જેક્શન પતી જશે મમ્મીના. તો ચલો મળીએ આગળ. તો 11:30 થઈ ગયા. મમ્મી ઇન્જેક્શન લઈને આવી. ભીડ હતી અને એની ખોસની દવાઈ લઈને આવી. ખોસની દવા લઈને આવીને તાવની દવા બધી આવી ગળાની આવી. તે ગળાની જ લેવાની હતી. તો મમ્મી આવીને દાળ વઘારી દીધી. શાક વઘારીને આ બાજુમાં શું બનાવ્યું? શેનું શાક? ગલકા. આ તો ગલકાનું શાક. આ બાજુ ભાત કર્યા. દાળ બાફીને રાખી હવે વઘારવાની. પપ્પા હજુ આવ્યા નહીં. કાલ તો આવી જતા પપ્પા. તો ચલો મળીએ. કાલ વહેલા આવી જતા રે. કાલ આટલા વાગે આવી ગયા હતા. હેલો. તો 12 વાગી ગયા છે કમ્પ્લીટ ઘડિયાળમાં. આપણે ઘેર આવ્યા, કપડાં બદલ્યા છે, હાથ પગ ધોવાનું બાકી છે અને ઉધરસ ચાલુ. તો મમ્મી ક્યાં જઈ હતી તો બતાવી દેવા કે ના? તો મમ્મી એકલી જઈ હતી. તો સિવિલમાં જવાય, સિવિલની દવા સારી આવે ઉધરસ માટે. ફેર પડ્યો કે નહીં પડ્યો હજી? હે થોડો પડે. તો જેટલા દાડા થયા ત્યારે તો ઉધરસને 15 દાડા થયા. ના હોત પછી બીજા ડૉક્ટરને બતાવો. શું કીધું? હા બાજુ તમે શું કરો? હું દાળ વઘારો. તો દાળ ભાત બનાવો એટલે દાળ વઘારો. આ બાજુ ભાત બની ગયા છે. સબ્જીમાં શું બનાવવાનું? સબ્જીમાં તો બનાવી હું ગલકું બનાવી. ખો તમે આપો તો કોઈ ઈચ્છા છે. બધા થોડું ખાવાની ઈચ્છા છે તો આપણે ઈચ્છા ઓછી. આપણે તો થોડી કંઈ ખાવાની ઈચ્છા નહીં. દહીં પડ્યું? ના લે એવું નાખી દઈએ. એવું નાખી. દૂધ આવી ગયું છે. એક બફેલો, એક સાગર ને એક છાશ. કેમ એવું લાય? દૂધ આવ્યું નહોતું નાળા ઉપર એટલે પછી જે હતું એ લઈને આવ્યો. બહુ તમારી બનાવતી. જો બનાવો ને માપનું બનાવો. તો 3 ઇન્જેક્શન થઈ ગયા. હવે એક તો હવે એક બાકી 28 છે. તારીખે લેવાનું. 28 દાડા પછી લેવાની. 28 દિવસ પછી કીધું ને. એક બી લખી હતી એને એટલે સાચી લખી હતી. હે ને કંઈ વાંધો નહીં. તો હું તો પૂછી કોઈ બીજી તારીખે આવી કે ના 21 તારીખે એમ કે. હા 28 દિવસ પછી. હા ઓકે ચલો તાર હેલો. એટલે તમારે બસ પૂરો થઈ જાય. આ બાજુ બૂન તો હોઈ જાય, લગભગ હોઈ જાય.
કે જાગે હે જાગે હવે અઠવાડિયું રહ્યું નિશાળ ખુલવાનું તમારે પછી એ માધ્યમિકમાં જા માધ્યમિકમાં ને નક્કી નહીં કોઈ જે હાલે હવે ચાલુ કરી દેવાનું બીજું હું તારે હું વાદળો થયા બરાબર કચરાની ગાડી અવાજ સંભળાય અને વાદળા તો છે આમ ચોમાસાના જેવું થયું બરાબરનું જો વાદળ અંધાર્યા છે એટલે જોઈએ હવે શું થાય છે કારણ કે વાતાવરણ છે એકદમ રોગિષ્ટ કરી નાખ્યું છે વાતાવરણની અસર છે માણસને બધાને કરે ગમે એ તંદુરસ્ત માણસ હોય ને તો એને વાતાવરણની અસર તો કરે એટલે જોઈએ હવે આપણે કાલ થોડુંક હલી ગયા હતા ના તમે તો થોડીક વાર હલી ગયા હતા કાલ કારણ કે આ તો ઘેર વ્યવસ્થા હોય એટલે સારું નકર તમે હેડીને તૂટી ગયો પહેલાં તો કે ઈકણ રહેવું કે ઘેર આવવું સમજ પડી પણ અત્યારે હાલ થોડુંક પણ તો પેટમાં હજી ભરાવો છે કાલ પેટ થયું હતું તબિયત બગડી હતી થોડી સુધારવા પડશે ખાવા પર આપણે કંટ્રોલ કરી દઈશું કારણ કે હમણાં ખાવામાં કોઈ કંટ્રોલ નહોતો મતલબ બહારનું નહીં ખાધું ઘરનું પણ 2 ટાઈમ બરાબરનું ખાધું હોય એટલે હવે દિવાળી ફટાકડા ફોડવાના હે ફોડવાના આ વખત તો ફેન્સી લાવવાના એટલે મગજ મારીને આ ધુમાડાવાળા ઓછા લાવવાના શું કહેવું એટલે ફોડવાની મજા આવે છે ને દિવાળી છે ને દિવાળી 5 તારીખે નહીં 5 તારીખે દિવાળી બરાબર જોઈએ તો હવે જમવાનું બને છે જમવાનું બની જાય એટલે આપણે જે ભાવે એ જમી લઈશું ત્યાં સુધી બ્લોગમાં બન્યા 12:30 થઈ ગયા જમવાનું તૈયાર થઈ ગયું દાળ ભાત અને ગલકાનું શાક ને રોટલી ગલકા તો પહેલી કરો હવે ગલકા નોમ જ એવું હોય ને ગલકું જાડી ચોવડી હતી બધો કાઠી બમ હે ચપ્પા વડે સોલી તાર પેલા વડે નથી સોલાતી આપણે પહેલી વખત બનાવી ને ગલકા તો ના દસા કાકાએ આપી નથી અલગ જ મીઠાઈ એ ગલકા નહીં એ ગલકા નતા એ બીજું આપણે મોટા મોટા દેખાય પાતળા લોબાઈ અલગ પાછા એ આખો અલગ હતો એનું શું કહેવાય આપણે ખોતા નહોતો નહીં આપણે ખાલી દાળ ભાત આટલું ખાવું છે મારે ખાવું છે મને ચમ થાળી આપી ખાવા માટે શાક રોટલી ને બધું ખાતું તાર માન નહીં ખાવ ચમ નહીં ખાવું પછી હેરાન થવાનું શાક રોટલી શું હેરાન થવા ઉધરસમાં શાક રોટલી કશું નહીં ગળું સોલણ હોય તો ના ખવાય તે સોલાય હગળ તો દાળ ભાત તમે ખાય જરા આપણે જમી લઈએ કોઈને ખાવાની 2 દાડાથી ઈચ્છા નહીં થતી ઈચ્છા તો થાય પણ ખાવાનું નહીં ભૂખ લાગી મને તો ખાવું પણ ખાવાનું બેન એવું બનાવીને ખા ને જુવાનો રોટલો જુવાની એ બધું મસાલાવાળો રોટલો પેલો હળદર બધું નાખીને ખો એવું બનાવો ખાવાની ઈચ્છા થાય તો ચલો જમી લઈએ 5 વાગવા આવ્યા અને પપ્પા જે ઓફિસ 3 વાગે ચા પીને મમ્મી ગેમ રમવા ચોટ તો નહીં ફોન તો પપ્પાને માટે ચા બનાવી હતી એક ચામાં સુધારો કરીને ફરીથી મસાલાવાળી ચા બનાવી ગળામાં તો કોઈ મટ્યું નહીં આમ કશું નહીં થતું પણ આમ શરીર આમ જાણ કે તાજગી જ ના હોય ને એવું થાય આમ દુઃખ અંદરથી આમ સુસ્તી જ નહીં આવતી અચાનક એવી ખોસી આમ હોયથી આમ કોક વાગ ગળા તન મટ્યું પીધી સિવિલવાળી દવા હા મટી જ સારું કહેવાય તો ચા બને ચા પી લઈએ હજુ દૂધ નાખવાનું
તાર પીવી તો વાગી ગયા 5:30 અને બહારનું કંઈક આવું વાતાવરણ વાદળા વાદળા બધી બાજુ વાદળા જ છે ચકલીઓનું ઝુંડ તો પપ્પા ઓફિસથી આવ્યા અંધારું થઈ ગયું ને પહોંચાય કોણ ભૈયા આવવાનું શુક્રવારને કેવું હોય ઉધરસને કેવું હોય એવું ને એવું તો નહીં મેળવતો પેલી ખણવાળી ખોસી આવે ને એ જ ઘણા ઇન્ફેક્શન થયેલા ગળાની દવા ગરનાની નહીં પેલી મોટી ગોળી આવી છે ઓવા આવી મોટો ટોટા જેવી પતી ગઈ આજની હા છેલ્લી બીજી ચી આલી હા એમને શું કીધું ગળામાં ઇન્ફેક્શન ઇન્ફેક્શન મતલબ સોલોનું એટલે ઇન્ફેક્શન એટલે એ જ થયું ને તે કે ના બદલાઈ અને બોટલ પતી ગઈ બોટલ હોન હા તો બોટલથી હવે તો આમ ખાવાનું ચાલુ મટી જાય ખાવાનું એ તો વધારે આવે પછી એટલે નોર્મલ ખાવાનું તીખું એમ નોર્મલ તીખું હવે તો તીખું લાગે તો બપોરે દાળે તીખી લાગી હતી પણ હવે શું કરું ખાવું તું તો પહેલા સોલે જાય તો પહેલો તો આ પેલું ખીર ને ખાય મટી જાય તો મેં ચો ખીર ખાતી ખાતા ખીર હું કાંઈ નહીં ખાતી મોરે તો ઘરે બનાવીને દૂધ વાળો ના ખવાય દૂધ તો મટી જ જાય તો શું કર પેલા ફોન એને કર્યો તો પપ્પાએ હાલ હું કર કરે એમને પૂછ્યા વગર અડાલત પહોંચ્યો હવે બંધ નહીં થાય હોય એનાથી ફોન બંધ નહીં આવડો થઈ ગયો હા આવ્યો તું હા મેં તો રોજ ખીચડી એટલી બનાવી ફોન બંધ કરતા ના આવડ્યું કેટલા ટાઈમથી ફોન વાપરો વગર દેજે એ તો કે છે તો બનાવી કે તો ખરું જ ને નાસ્તો ખાધું નહીં હોય ચમ ખાધું હશે તો રોજે તો ચીજ ના ખાય ઘેર આવવાનું હોય એટલે તો બપોરે તો ખાધું હોય ને એ વાત સાચી ખાધું છે ઠીક ના ખાધું એ તો કે છે તો જ બનાવીને કોઈ ખાતું નહીં નહીં કુપા તો ચાલો મળીએ આગળ તો 8 વાગી ગયા જમવાનું તૈયાર થઈ ગયું ખીર બનાવી ખીચડી દાળ ખીચડી આપણે ખાઈશું ખીચડી દૂધના રોટલી હા તો પેટના રોટલું થઈ ગયું હો જે પતરા જેવું હતું ને જો હે ને બે ત્રણ વાટકા ભરીને થઈ જાય હવે
ચલો થઈ ગઈ મારી કાલે હમણાં 2-3 મેં રોટલી આજ હવારી એક ખાધી આટલા 3-4 દિવસ રોટલી તો ખાવી પડે રોટલી ખાવાની એકલી રોટલી ચી રીતે ઉતર ગમે તે કે શાક ના થાય મોડું શાક દાળ હંગાત રોટલી ખા કશું ના થાય પણ એમ તો દાળના રોટલી ખાય ને કશું લાગે ખાવ તો ખાધા તો દવા અસર ના કરો પણ દવા હું ખાવ તો અસર કરો તો ચલો જમી લઈએ હમ મળીએ જમી તો આજના વિડીયોની કરી છે એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય